Hallelujah. Praise the Lord. Good morning. સુંદર સવારની સલામ. મિત્રો, પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. અને ખરેખર તમને કહું છું, જેમ બરનારની બહેનને પ્રભુ ઈસુ કહે છે, લાજરસની બહેનને કહે છે, નહીં શું મેં તને કહ્યું નથી? જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. એવું મેં તને કહ્યું નથી, કહે છે નહીં પ્રભુ ઈસુ. અને આપણે પણ તેમના બાળકો છે. હાલેલુયા. તેમના લોહીમાં ખરદાયેલા છે. અને માટે આપણી પોતાની જાતને કહીએ કે તું શું ઈસુના લોહીમાં ખરદાયેલો નથી? શું તું ઈસુના લોહીમાં ખરદાયેલી નથી? શું તારા પ્રભુએ તને જન્મથી લઈને ત્યાર સુધી સંભાળી રાખ્યો નથી? શું તારા પ્રભુએ તને કદી પડવા દીધો છે? શું તારા પ્રભુએ કદી નહીં તને પડવા દીધી છે? આપણો પોતાનો વિશ્વાસ આપણે મજબૂત કરીએ આપણા પાછલા અનુભવોને લઈને. હાલેલુયા. અને આજે અત્યારે હમણાં પણ એ જ ઈશ્વર છે. આપણા પ્રભુ યુગોના યુગથી એવા ને એવા છે. અનાદિકાળથી અનંતકાળ સુધી તેઓ એકલા જ ઈશ્વર છે. તેઓ આલ્ફા અને તેઓ ઓમેગા છે, જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન આપણી પાસે આ માસમાં છે, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. ગીત શાસ્ત્ર 121:7. પ્રેઝ ધ લોર્ડ. આ સમયો દરમિયાન ઘણા બધા લોકો એડમિશન માટે દોડાદોડ કરતા હોય છે, નહીં? અને જ્યારે મારી દીકરી પણ ભણતી હતી એ સમયમાં એક એવો પ્રસંગ બન્યો જે અમારા માટે આજની તારીખમાં પણ ઈશ્વરની મોટી કૃપા, દયા અને મોટા મિરાકલ કે ચમત્કાર સમાન છે. જ્યારે એને એમફિલ કરવાનું હતું ત્યારે જનરલ એક જ સીટ હતી અને જનરલમાં 18 જણા હતા. બાકી બધા જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એ પ્રમાણે બધાએ સર્ટિફિકેટ મૂક્યા હતા. મને પણ પ્રભુના સેવકે કહ્યું, તમને પણ આ સર્ટિફિકેટ મળી શકે છે, લઈ લો. ઘણા બધા લોકો પ્રભુમાં ઉપયોગ કરે છે. મેં જ્યારે મારા પિતાને વાત કરી, ખોટું નહીં કહું, લઈને પણ આવ્યો, પણ મારા પિતાએ કહ્યું કે એને ફાડી નાખ. પાળક સાહેબને કીધું, અમે એને ફાડી નાખ્યું છે. આપણે ભરોસો પ્રભુ પર રાખીએ, વિશ્વાસ કરીએ. આજ સુધી આપણે કોઈ બાબત બીજી એવી સપોર્ટમાં લીધી નથી, ફક્ત પ્રભુ પર ભરોસો રાખ્યો છે. અને જનરલમાં 18 જણમાંથી જ્યારે એની પરીક્ષા આપવા માટે બેઠા ત્યારે એમાંથી અડધા ઉપર ફેલ થયા. એટલે લગભગ 9 લોકો રહ્યા મારી દીકરીની સાથે. અને પછી પર્સનલ ડિસ્કશન કહેવાય, પીઆઈ કહેવાય, એ બધાની અંદર એક એવો ચમત્કાર થયો કે મારી દીકરીની જેમ કોઈ તેઓના ઉત્તર આપી શક્યું નહીં. પ્રભુએ એના હકમાં પ્રાર્થના સાંભળી. પવિત્ર આત્મા પિતાએ તેને દોરવણી આપી, બોલવાની શક્તિ આપી, જ્ઞાન આપ્યું, બુદ્ધિ આપી. અને મને હજુ પણ યાદ છે કે તેણે યુનિવર્સિટીના બોર્ડ પર, આખા મોટા બોર્ડ પર એમફિલની અંદર જનરલમાં તેનું એકલીનું નામ લખવામાં આવ્યું હતું. એનો ફોટો પાડીને મને મોકલ્યો. 18 જણ હતા અને બધા જ નામચીન અને માનપાત્ર
આર્થિક રીતે સમૃદ્ધ હતા, જેમાં હું અને મારી દીકરીનો પરિવાર એ લોકોની સામે જગત પ્રમાણે નબળું હતું, પણ આત્મિક રીતે પ્રભુ પર વિશ્વાસ કરનારા લીધે પ્રભુમાં અમે સૌથી ધનવાન હતા, કેમ કે મારો વિશ્વાસ જીવતા ઈશ્વર પર હતો. અને અજાયબ રીતે પ્રભુએ એવું મોટું કાર્ય કર્યું અને એને જનરલ સીટમાં એકલીને પ્રભુએ એડમિશન અપાવ્યું, જે એકમાત્ર સીટ હતી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું ઘણી વાર કહું છું કે ચોક્કસ આપણે મહેનત કરવાની છે, ભણવાનું નહીં, વાંચવાનું નહીં, કે પછી કોઈ બીજી પ્રકારની તૈયારી નહીં કરવી પરીક્ષા માટે, એવું ક્યારેય નથી કહેતો. પણ એ ઉપરાંત આપણો વિશ્વાસ પ્રભુ પર હોવો જોઈએ, આપણું જીવન પ્રભુમાં હોવું જોઈએ. અને જ્યારે આપણે પ્રભુમાં હોઈએ છીએ ત્યારે એ બધી બાબતો બને છે. અહીંયા યોહાન 15:7 જણાવીશું, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. જો એ દિવસે કદાચ અમે એ સર્ટિફિકેટ પર ભરોસો રાખ્યો હોત, કાસ્ટ સર્ટિફિકેટમાં બદલાણ કરાયું હોત, તો ખબર નહીં આજે આટલા આશીર્વાદિત હોત કે કેમ. પણ એ દિવસે મારા પિતાના ના કહેવાથી, જેમ હંમેશા મારી દીકરી ભણતી આવી એમ જનરલમાં, ક્રિશ્ચિયનમાં, રિલિજિયસમાં તેણે અપ્લાય કર્યું અને પ્રભુએ તેને એમાં સફળતા આપી. હાલેલુયા. પ્રભુનું વચન આપણને કહે છે, તું જે કાર્યમાં હાથ નાખીશ હું તેને આશીર્વાદિત કરીશ, સફળ કરીશ. હાલેલુયા. અને આજે પણ તમને એ જ કહેવા માંગુ છું, આજે અત્યારે આપણા બધાના માટે એ જ ઈશ્વર છે, એ જ પ્રભુ છે, જે અશક્યને શક્યતામાં બદલી નાખે છે. હાલેલુયા. આવી ઘણી બધી સાક્ષીઓ છે કે જે જગતના લોકો માટે ઇમ્પોસિબલ છે. હાલેલુયા. મિત્રો, પૂરો વિશ્વાસ કરીએ. હાલેલુયા. સંપૂર્ણ વિશ્વાસ રાખીએ, મનમાં સંદેહ લાવીએ નહીં. હાલેલુયા. આપણા એકમાત્ર એવા ઈશ્વર છે જે આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે. આપણા જીવંત તારનાર ઉદ્ધારક પ્રભુ, તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે ગમે તે બાબતો હોય, પ્રભુને આગળ રાખીએ, પ્રભુ પર ભરોસો રાખીએ અને પ્રભુને ગમતું જીવન જીવીએ. પાછા ના પડીએ, કેમ કે પ્રભુના નામમાં જે થાય છે એ આપણા આયોજન કરતા સર્વશ્રેષ્ઠ હોય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મેં એક વખત કહ્યું હતું કે જે અમારા સમયમાં હતું, જે હોટેલ મેનેજમેન્ટ, એ સમયમાં તો ઓનલી ડિપ્લોમા ચાલતું હતું. પછીથી ડિગ્રી કોર્સ ને બધા બાબા સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં બધામાં કોર્સ આવ્યો, હોટેલ મેનેજમેન્ટનો ડિગ્રી કોર્સ. પણ મારો તો ડિપ્લોમા કહેવાય અને એમાં પણ સ્પેશિયલાઇઝેશન કહેવાય ફ્રન્ટ ઓફિસમાં. અને એ આધાર પર કોઈ લેક્ચરરની જોબ ન આપે, પણ દેવે મને લેક્ચરર તરીકે એક મોટી પ્રીમિયમ હોટેલ મેનેજમેન્ટ કોલેજમાં અપોઇન્ટમેન્ટ આપી. એક નહીં, 2 કોલેજમાં પ્રભુએ કામ કરાવડાવ્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનું આયોજન જે આપણી પાસે છે એના કરતાં સર્વશ્રેષ્ઠ છે. હાલેલુયા. માટે હંમેશા આપણા પ્રભુ પર ભરોસો રાખીએ, આગળ વધીએ અને ગભરાઈએ નહીં.
અશક્ય ને શક્ય કરનાર પ્રભુ આજે સવારે પણ તમારી અને મારી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. આવી એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરીને એક વાર પ્રભુ તમે અમને આ સુંદર તક આપી છે કે અમે બધા ભેગા મળીને તમારું પવિત્ર નામ લઈએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ, અમે તમારી આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરી શકીએ તેને માટે તમે અમને આ સુંદર સમય આપ્યો, સુંદર તક આપી, સંગતિ આપી. તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, તમારો નવો ને તાજો સ્પર્શ આપો. અને પ્રભુ, અમારાથી થયેલા જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા પાપોને માફ કરો. અને પ્રભુ, આજના દિવસમાં અમને એવી રીતે આગળ વધારો કે દિવસના અંતે અમે સફળતા જોઈએ, તમારા આશીર્વાદો જોઈએ, તમારી કૃપા જોઈએ, તમારી કરુણા જોઈએ. હા પ્રભુ, આંસુ સારતી આંખોને તેમના ઘરમાં અમે આનંદ પ્રમોદ જોઈએ પ્રભુ. અમે સ્તુતિ આરાધના જોઈએ, આભાર સ્તુતિના અર્પણો ચડાવનારા તમારા બાળકો પ્રભુ ઘરમાં ઉત્સવ મનાવે એવું તમે થવા દો. જે કઈ બાબત અત્યારે તેમની આગળ અશક્ય છે, કોઈ પણ બાબત છે પ્રભુ, એ કોઈ રોગ પણ છે, આર્થિક સમસ્યાઓ છે, બાળકોના પ્રશ્નો છે, લગ્ન જીવનના પ્રશ્નો છે, કૌટુંબિક સમસ્યાઓ છે, અંગત સમસ્યાઓ છે, આત્મિક સમસ્યા છે, સામાજિક સમસ્યા છે, જોબને લઈને છે, બિઝનેસને લઈને છે, હૃદયની ઈચ્છા પ્રમાણે છે, વિદેશ જવાને માટે છે. પ્રભુ, આજે તમારી એમના પર કૃપા થવા, તમે તેમનું સાંભળો. એવી કોઈ પ્રાર્થના વિનંતી આજે ન રહે પ્રભુ કે જેને માટે તમારા બાળકો તેમનો ઉત્તર મેળવ્યા વગર રહી શકે. તમે આજે સાંભળો પ્રભુ. એવા રોગો જેમાં ડોક્ટરોએ કીધું છે કે અમે કંઈ કરી શકતા નથી, એવા રોગોમાંથી તેઓ સાજા થાય. જેમને જોબ નથી એમને જોબ અપાવો, બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ. જેમને માટે કોઈ જીવન રહ્યું નથી, દેવાઓમાં ડૂબી ગયા છે, પડતો મૂકવાની તૈયારીમાં છે, ત્યાંથી તમે તેમને બચાવી લો, બહાર કાઢો, સ્થિર કરો, ઉભા કરો પ્રભુ. તમારું વચન કે છે ન્યાયને માટે ઘણા દુઃખો આવશે, પણ એ જમીન દોષ થશે નહીં. અને પ્રભુ, તમારા કોઈ બાળક આજે જમીન દોષ ના થાય, પણ દોડતા થાય એવી અમે પ્રાર્થના કરી છે. લકવામાંથી ઉભા થાય પ્રભુ, કેન્સરોમાંથી સાજાપણું મળે પ્રભુ. શેતાની બંધનોમાં બાંધવામાં આવ્યા છે પ્રભુ, દારૂ, જુગાર, વ્યભિચાર, ખોટી સંગતો, સોબતો, ખોટી જીત, લત, જગતનો દ્રવ્ય લોભ, જગતની મિલકતો પ્રભુ, બધું જ પ્રભુ, એ બધા પ્રકારના જાત જાતની શેતાની બાબતો બધી છોડાવી લો પ્રભુ. હા, એ લાલચોમાંથી એમને બહાર કાઢો. તમારા તરફથી એમને સઘળું પ્રાપ્ત થાય, જે પ્રમાણે જરૂરિયાત હોય આનંદ સાથે તમારી પાસેથી મેળવે પ્રભુ, અને તમારું આપેલું કોઈ છીનવી ન શકે એવા આશીર્વાદોથી ભરી દો પ્રભુ. એક એક વ્યક્તિઓ પ્રભુ નવેસરથી તમને જીવન સોંપે પ્રભુ, શુદ્ધ થાય, પવિત્ર થાય એવું થવા દો પ્રભુ. લગ્નનો આશીર્વાદ પણ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાના માર્ગોને ખુલ્લા કરજો, તેમના પર મૂકવામાં આવેલા તોમતો, કોર્ટ કેસો, એફઆઈઆર ને ખાલી જ કરજો, તેમના આર્થિક પ્રશ્નો, ચિંતાઓ દૂર કરજો,
જોબની સમસ્યાઓ પ્રભુ તમે દૂર કરજો, સારી હેલ્થ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ દિવસમાં જે પ્રમાણે તેમની અત્યારે અગત્યતા છે એ બધી જ પૂરી પાડો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો, મકાન આપો, લોન આપો. દુઃખી મનના લોકોની સાથે રહો, વિધવા બહેનો, અનાથો, વિધુરોની સાથે રહો, વિકલાંગો, માનસિક રોગીઓ અને મંદબુદ્ધિના લોકોને પણ સાજા કરો પ્રભુ. મારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરો પ્રભુ. મિનિસ્ટ્રીની જરૂરિયાતો પૂરી પાડજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને તમે આશીર્વાદિત કરો. હજી વધારે મજૂરોની પ્રભુ જરૂર છે પ્રભુ, કે એક ગ્રુપથી બીજા ગ્રુપ સુધી પ્રભુ તમારું વચન લઈ જાય. અને ઘણા બધા લોકો પ્રભુ અમારી આ નાની નાની સેવાઓ દ્વારા તારણ પામે, તેમનો નાશ ના થાય, બચાવ થાય. જે કંઈ નાના મોટા અટકાવ છે પ્રભુ, ગેરસમજો છે કે પ્રભુ કોઈક એવી બાબતો છે તો તમે દૂર કરજો પ્રભુ. અમારા સતાવનારથી અમારું રક્ષણ કરજો. ફરીને એકવાર વિનંતી કરી છે, આ પળ સુધીમાં અમારા થયેલા પાપોને માફ કરજો. આગળના સમયમાં અમારી સાથે રહેજો, દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો. અને પ્રભુ સાંજના સમય ફરીવાર તમારું પવિત્ર નામ લેવાનું તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.